જય માતાજી, રામ રામ. કેમ છો? મજામાં હશો મિત્રો? તો આપણે આવી ગયા છીએ જેતડા. તો જેતડા અને દિયોદરનો રોડનું કામ ચાલુ છે ને મિત્રો, આજ કામ લગભગ 12 મહિનાથી ચાલે છે અને હજુ પણ લગભગ ચાલશે. કેટલું કામ ચાલશે તો કોને ખબર, પણ મારા અંદાજ તેથી 5 વર્ષ નીકળી જાય છે. તો થોડાક ભાઈબંધે કર્યા પર છે, શાળાના મન કર્યા છે હેડતા, બાઇક લઈને આગળ જો પરો છે ને અમે રહી ગયા ચેડે. તો હવે પકડીને બેસી ગયા હતા. આ છે દિયોદરથી જેતડાનો હાઈવે રોડ મોટો, એનું કામકાજ ચાલુ છે હાલમાં. મશીન પણ જુઓ તમે, મોટા મોટા મશીન પડ્યા છે. કામકાજ તો સારું થાય છે, રોડ તો મસ્ત થાય છે, ધોરા નીકળી જાય છે ને હરખો રોડ થાય છે. એક્સિડન્ટ થાય તો પૂરું થાય. તો ગાડીઓ પણ નવી નવી આવી ગઈ છે અને મુલાકાત કરવી હોય તો ગાડી એની જુઓ, સ્કોર્પિયા કાળો ઘોડો. આ તો આવી રીતે કંઈક કામ ચાલે છે, જુઓ, જીવના જોખમમાંથી. છે ને, આમ તો કામ તો સારી રીતે ચાલે છે, માતાજી સુખી રાખે એમને, પણ ભીડ ખૂબ થાય છે. તો ત્યાંથી નીકળી ગયા છે, આગળ ગાડી જાય રહી છે અને આપણને ખૂબ ભર્યા પરા છે. ઓછું ભરી નાખે તો બંધ કરવો પડશે કેમેરો. તો ઉનાળાનો માહોલ છે તો થોડોક એવો વિચાર આવ્યો કે લાવો થોડુંક ઠંડુ કરીએ. તો એક ભાઈબંધ બાટલી ભાઈએ 10 વાળી અને લીધા છે 15. લૂંટવા બેઠી છે દુનિયા. તો પીએ જાય ને અંદર નાખીએ ફરી નીકળી હેડે ફરા. તો આ તો પહેલું એક મહિનું વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાનું પરિણામ તમે જુઓ મિત્રો. અમે એક ખેતરમાં ગયા હતા, ખેતરના એ ગરધણીને નળિયન તળિયન બધું તોડી નાખ્યું છે. એને બાપડાને કોઈ નાશ્યું નથી. આ તો હિયારી તો લગભગ 8 પત્ર ફોડી નાખ્યા છે. હવે આનું શું થાય? જો તમે લાઈવમાં તો જેવું વાવાઝોડું હેડ્યું હશે કોને ખબર. આ તો સારું કર્યું કોઈ હતું નહીં અને અંદર હોય તો જુઓ બધું ભાજીને ભૂક્કો કરી નાખ્યો છે. ફેદડા કાઢી નાખ્યા છે. આ ઉભો છે આપણે પવો એટલે પ્રેમમાં પડ્યો પવો. એ પવો યુટ્યુબમાં વિડીયો છે, અંદર જોવા હોય જવાનું. મીઠી મીઠી વાતો કરે છે. હવે જૂઠી કે હાથી આપણે કોઈ ખબર નથી, પણ વાતો કરે. તમે જુઓ આ બધું તાળીએ ઝાટક કરી નાખ્યો. તો ગામમાં ગાયા વસે ને બધા વસે ઝઘડો થઈ ગયો છે ભયાનક. બધું ટક્કર થઈ ગયું છે. તો આપણે આવ્યા છે ઘરની માતાજીની મુહૂર્ત ખાસ કરવાનું છે. મુહૂર્તમાં એવું છે કે હવે બહાર બનાવવાના છે ઓટલો, અને બધા સર્વ કુટુંબ ભેગા મળી અને મુહૂર્ત કરે છે. તો આલા ગોળ ધોણા ખાઈ બીજું કરી અને માતાજીનું મુહૂર્ત કરી દઈએ અને પાયાનું કરી નાખ્યું. તો મુહૂર્ત પણ તમે તૈયાર કરી નાખ્યું. તો માતાજી સૌને લાભ આલે. આપણે વિડીયો જોતા હોય એને લાભ ઘણો આલે. જય માતાજી.